ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયનું મહાત્મય. મહાદેવજી કહે છે, પાર્વતી, હવે હું આદરપૂર્વક 9મ અધ્યાયના મહાત્મયનું વર્ણન કરીશ. તમે સ્થિર થઈને સાંભળો. નર્મદાના તટે માહિષ્મતી નામની એક નગરી છે. ત્યાં માધવ નામના એક બ્રાહ્મણ રહેતા હતા, જે વેદાંગોના તત્વજ્ઞ અને સમયે સમયે આવનારા અતિથિઓના પ્રેમી હતા. એમણે વિદ્યા દ્વારા ઘણું ધન કમાઈને એક મોટા યજ્ઞનું અનુષ્ઠાન આરંભ્યું. એ યજ્ઞમાં બલિ આપવા માટે એક બકરો મંગાવવામાં આવ્યો. જ્યારે એના શરીરની પૂજા થઈ ગઈ, ત્યારે સૌને આશ્ચર્યમાં નાખતા એ બકરાએ હસીને ઊંચા અવાજે કહ્યું, બ્રહ્મન, આ ઘણા બધા યજ્ઞો દ્વારા શું લાભ થાય છે? આમનું ફળ તો નષ્ટ થઈ જનારું છે, તથા આ યજ્ઞો જન્મ, જરા અને મૃત્યુના પણ કારણ છે. આ બધું કરવા છતાં પણ મારી જે હાલની દશા છે એ જોઈ લો. બકરાના આ ઘણી કુતૂહલતા જન્માવતા વચનો સાંભળીને યજ્ઞ મંડપમાં રહેલા સૌ ઘણા વિસ્મિત થઈ ગયા. ત્યારે એ યજમાન બ્રાહ્મણો હાથ જોડીને અનિમેષ નયને જોતા જોતા બકરાને પ્રણામ કરીને શ્રદ્ધા અને આદર સાથે પૂછવા લાગ્યા. બ્રાહ્મણ બોલ્યા, આપ કઈ જાતિના હતા? આપનો સ્વભાવ અને આચરણ કેવા હતા? તથા કયા કર્મથી આપને બકરાની યોનિ પ્રાપ્ત થઈ? આ બધું મને જણાવો. બકરો બોલ્યો, બ્રહ્મન, હું પૂર્વજન્મમાં બ્રાહ્મણોના અત્યંત નિર્મળ કુળમાં જન્મ્યો હતો. સઘળા યજ્ઞોનું અનુષ્ઠાન કરનાર અને વેદ વિદ્યામાં પ્રવીણ હતો. એક દિવસ મારી પત્નીએ ભગવતી દુર્ગાની ભક્તિથી વિનમ્ર થઈને પોતાના બાળકના રોગની શાંતિ માટે બલિ આપવાના નિમિત્તે મારી પાસેથી એક બકરો માંગ્યો. ત્યાર પછી જ્યારે ચંડિકાના મંદિરમાં એ બકરો હણાવવા માંડ્યો, તે સમયે એની માતાએ મને શાપ આપ્યો, અરે બ્રાહ્મણોમાં નીચ, પાપી, તું મારા છોકરાનો વધ કરવા ઈચ્છે છે, માટે તું પણ બકરાની યોનિમાં જન્મ લઈશ. દ્વિજ શ્રેષ્ઠ, ત્યારે કાળવશ મૃત્યુ પામીને હું બકરો બન્યો. જો કે હું પશુ યોનિમાં પડ્યો છું, છતાં પણ મને મારા પૂર્વજન્મોનું સ્મરણ તાજું છે. બ્રહ્મન, જો આપને સાંભળવાની ઉત્કંઠા હોય તો હું એક બીજી પણ આશ્ચર્યજનક વાત જણાવું. કુરુક્ષેત્ર નામનું એક નગર છે, જે મોક્ષ પ્રદાન કરનારું છે. ત્યાં ચંદ્ર શર્મા નામના એક સૂર્યવંશી રાજા રાજ્ય કરતા હતા. એક સમયે જ્યારે સૂર્યગ્રહણ લાગ્યું હતું, ત્યારે રાજાએ ઘણી શ્રદ્ધા સાથે કાળ પુરુષનું દાન કરવાની તૈયારી કરી. એમણે વેદાંગોના પારગામી એક વિદ્વાન બ્રાહ્મણને બોલાવડાવ્યો અને પુરોહિતની સાથે એ તીર્થના પવિત્ર જળથી સ્નાન કરવા માટે ચાલ્યા. તીર્થની પાસે પહોંચીને રાજાએ સ્નાન કર્યું અને 2 વસ્ત્રો ધારણ કર્યા. પછી પવિત્ર અને પ્રસન્ન ચિત્ત થઈને એમણે શ્વેત ચંદન ચોપડ્યો અને બાજુમાં ઊભા રહેલા પુરોહિતનો હાથ પકડીને તે વખતના મનુષ્યોથી ઘેરાયેલા પોતાના સ્થાને પાછા આવ્યા. એમના આવતા રાજાએ યથોચિત્ત વિધિથી ભક્તિપૂર્વક બ્રાહ્મણને કાળ પુરુષનું દાન કર્યું. ત્યારે કાળ પુરુષનું હૃદય ચીરીને એમાંથી એક પાપાત્મા ચાંડાળ પ્રગટ થયો. થોડીવાર પછી નિંદા પણ ચાંડાળનું રૂપ ધારણ કરીને કાળ પુરુષના શરીરમાંથી નીકળી અને બ્રાહ્મણ પાસે આવી ગઈ. આ રીતે ચાંડાળોની એ જોડી આંખો લાલ કરીને નીકળી
અને બ્રાહ્મણના શરીરમાં હઠપૂર્વક પ્રવેશવા લાગી. બ્રાહ્મણ મનોમન ગીતાના 9મ અધ્યાયનો જપ કરતા હતા અને રાજા ચૂપચાપ આ બધું કૌતુક જોવા લાગ્યા. બ્રાહ્મણના અંતઃકરણમાં ભગવાન ગોવિંદ શયન કરતા હતા. એ બ્રાહ્મણ એમનું ધ્યાન ધરવા લાગ્યા. બ્રાહ્મણે જ્યારે ગીતાના 9મા અધ્યાયનો જપ કરતા કરતા પોતાના આશ્રયભૂત ભગવાનનું ધ્યાન ધર્યું, ત્યારે ગીતાના અક્ષરોમાંથી પ્રગટેલા વિષ્ણુ દૂતો દ્વારા પીડા પામીને એ બંને ચાંડાળો નાસી ગયા. એમનો પ્રયત્ન નિષ્ફળ થઈ ગયો. આ રીતે આ ઘટનાને પ્રત્યક્ષ જોઈને રાજાના નેત્ર આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે બ્રાહ્મણને પૂછ્યું, વૃપવર, આ મહાભયંકર આપત્તિને આપે કેવી રીતે પાર કરી? આપ કયા મંત્રનો જપ તથા કયા દેવતાનું સ્મરણ કરી રહ્યા હતા? એ પુરુષ તથા એ સ્ત્રી કોણ હતી? એ બંને કેવી રીતે ઉપસ્થિત થયા? પછી એ શાંત કેવી રીતે થઈ ગયા? આ બધું મને જણાવો. બ્રાહ્મણે કહ્યું, રાજન, ચાંડાળનું રૂપ ધારણ કરીને ભયંકર પાપ જ પ્રગટ્યું હતું તથા એ સ્ત્રી નિંદાની પ્રત્યક્ષ મૂર્તિ હતી. હું આ બંનેને આવા જ સમજું છું. તે સમયે હું ગીતાના 9મ અધ્યાયના મંત્રોની માળા જપતો હતો. એનું જ મહાત્મય છે કે બધું સંકટ દૂર થઈ ગયું. મહીપતિ, હું સદાય ગીતાના 9મ અધ્યાયનો જપ કરું છું. એના જ પ્રભાવથી પ્રતિગ્રહમાંથી ઉપજેલી આપત્તિઓને પાર થઈ શક્યો છું. આ સાંભળીને રાજાએ એ જ બ્રાહ્મણ પાસે ગીતાના 9મ અધ્યાયનો અભ્યાસ કર્યો. પછી એ બંને પરમ શાંતિને પામ્યા. આ કથા સાંભળીને બ્રાહ્મણે બકરાને બંધનમાંથી મુક્ત કરી દીધો અને ગીતાના 9મા અધ્યાયના અભ્યાસથી એ પરમ ગતિને પામ્યા. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા 9મ અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ. મિત્રો, આ અધ્યાયમાં પ્રભાવ સહિત જ્ઞાનનો વિષય અને જગતની ઉત્પત્તિનો વિષય સમજાવેલ છે. ભગવાનનો તિરસ્કાર કરનારા આસુરી પ્રકૃતિના માણસોની નિંદા તથા દેવી પ્રકૃતિના માણસોના ભગવદ્ ભજનનો પ્રકાર સમજાવેલ છે. સર્વાત્મ રૂપે પ્રભાવ સહિત ભગવાનના સ્વરૂપનું વર્ણન કરેલ છે. સકામ અને નિષ્કામ ઉપાસનાનું ફળ તેમજ નિષ્કામ ભગવત ભક્તિનો મહિમા કરેલ છે. શ્રી ભગવાન બોલ્યા, તારા જેવા શુદ્ધ હૃદયના ભક્ત માટે આ પરમ ગોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાનને ફરીથી સમ્યક રીતે કહું છું, જેને જાણીને તું દુઃખરૂપ સંસારથી છૂટી જઈશ. આ વિજ્ઞાન સહિત જ્ઞાન સઘળી વિદ્યાઓનો રાજા, સઘળા ગોપનીયોનો રાજા, અતિ પવિત્ર, ઘણું ઉત્તમ, પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય એવું ધર્મયુક્ત, સાધન કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે. હે પરંપર, આ ધર્મમાં શ્રદ્ધા વિનાના માણસો મને ન પામતા મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટકતા રહે છે. મુજ નિરાકાર પરમાત્માથી આ આખું જગત જળથી બરફની પેઠે પરિપૂર્ણ છે અને સઘળા ભૂતો મારામાં સંકલ્પને આધારે સ્થિત છે, પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિત નથી અને વળી એ સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી. મારી ઈશ્વરીય યોગ શક્તિને જો, ભૂતોનું ધારણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર છતાંય
મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી. જેમ આકાશથી ઉદ્ભવેલો સર્વ બાજુએ વિચરનાર અતિ વિસ્તૃત વાયુ સદા આકાશમાં જ સ્થિત છે, એ જ રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાને લીધે સઘળા ભૂતો મારામાં જ સ્થિત છે એમ સમજ. હે કૌંતેય, કલ્પોના અંતે બધા ભૂતો મારી મૂળ પ્રકૃતિને પામે છે, એટલે કે પ્રકૃતિમાં લય પામે છે, અને કલ્પોના આરંભે એમને હું ફરી સર્જું છું. પોતાની પ્રકૃતિને સ્વીકારીને સ્વભાવના બળને લીધે વશ થયેલા આ આખાય ભૂત સમુદાયને વારંવાર એમના કર્મો અનુસાર સર્જું છું. હે ધનંજય, એ કર્મોમાં આસક્તિ વિનાના અને ઉદાસીનની જેમ સ્થિત મુજ પરમાત્માને એ કર્મો નથી બાંધતા. હે કુંતી પુત્ર, મુજ અધિષ્ઠાતાના પ્રભાવથી જ પ્રકૃતિ ચરાચર સહિત આખા જગતને સર્જે છે, અને આ હેતુના લીધે જ આ સંસાર ચક્ર ફરી રહ્યું છે. મારા પરમ ભાવને નહીં જાણનારા મૂઢ માણસો મનુષ્યનું શરીર ધારણ કરનાર મુજ સઘળા ભૂતોના મહાન ઈશ્વરને અવગણે છે, એટલે કે પોતાની યોગ માયાથી સંસારના ઉદ્ધારને અર્થે મનુષ્ય સ્વરૂપે વિચરતા મુજ પરમેશ્વરને સામાન્ય માણસ ગણે છે. એ વ્યર્થ આશા રાખનારા, વ્યર્થ કર્મ કરનારા તેમજ જ્ઞાનનો દુરુપયોગ કરનારા વિક્ષિપ્ત ચિત્તના અજ્ઞાની જનો રાક્ષસી, આસુરી અને મોહિની પ્રકૃતિને જ ધારણ કરી રાખે છે. પણ હે પાર્થ, દેવી પ્રકૃતિને આશ્રિત મહાત્માઓ મને સર્વભૂતોનું સનાતન કારણ અને નાશ રહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર ભજે છે. એ દ્રઢ નિશ્ચયી ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા, મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે. બીજા જે જ્ઞાન યોગીઓ છે એ મુજ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન યજ્ઞ દ્વારા અભિન્ન ભાવે પૂજન કરતા મારી ઉપાસના કરે છે, અને બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે એમને મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટ સ્વરૂપ પરમેશ્વરની પૃથક ભાવે ઉપાસના કરે છે. ક્રતુ એટલે કે શ્રોત કર્મ હું છું. યજ્ઞ એટલે કે પંચ મહાયજ્ઞ વગેરે સ્માર્ત કર્મ હું છું. સ્વધા એટલે કે પિતૃઓને તર્પણ રૂપે અપાતું અન્ન હું છું. ઔષધ હું છું. મંત્ર હું છું. ધ્રુત હું છું. અગ્નિ હું છું. અને હવન રૂપી ક્રિયા પણ હું જ છું. આ સકળ જગતનો ધાતા એટલે કે ધારણ કરનાર, કર્મોના ફળને આપનાર, પિતા, માતા, દાદા જે જાણવા યોગ્ય છે એ તત્વ, પવિત્ર ઓમકાર તેમજ ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. પરમ પદ સ્વરૂપ, પરમ ગતિ, ભરણ પોષણ કરનાર, સૌનો સ્વામી, શુભ અશુભને જોનાર, સૌનું રહેઠાણ શરણ લેવા યોગ્ય, પ્રત્યુ પ્રકાર ઈચ્છ્યા વિના હિત કરનાર, સૌની ઉત્પત્તિ પ્રલયનો હેતુ, સ્થિતિનો આધાર, નિધાન તેમજ અવિનાશી કારણ પણ હું જ છું. હું જ સૂર્ય રૂપે તપું છું,
વર્ષાને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને એને વરસાવું છું. હે અર્જુન, હું જ અમૃત અને મૃત્યુ છું, તથા સત અસત પણ હું જ છું. ત્રણેય વેદોમાં વિધાન કરાયેલા સકામ કર્મોને કરનારા, સોમરસ પીનારા, પાપ વિનાના માણસો મને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે. એ માણસો પોતાના પુણ્યોના ફળ સ્વરૂપે સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે. તેઓ એ વિશાળ સ્વર્ગલોકને ભોગવીને પુણ્ય ક્ષીણ થતા મૃત્યુલોકમાં પાછા આવે છે. આ રીતે ત્રણેય વેદોમાં કહેલા સ્વર્ગની પ્રાપ્તિના સાધનભૂત સકામ કર્મોનો આશ્રય લેનારા તેમજ ભોગોને ઈચ્છતા માણસો વારંવાર ગમન આગમનને પામે છે. એટલે કે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે અને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં આવે છે. જે અનન્ય પ્રેમી ભક્તજનો મુझ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે, એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું હું પોતે વહન કરું છું. હે કુંતી પુત્ર, જો કે શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે તેઓ મને પણ પૂજે જ છે, પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનપૂર્વકનું છે. સમસ્ત યજ્ઞોનો ભોગતા અને સ્વામી પણ હું જ છું. આમ હોવા છતાં પણ એ સકામ ભક્તો મુझ પરમેશ્વરને તત્વથી નથી જાણતા, માટે જ પતન પામે છે, એટલે કે પુનર્જન્મને પામે છે. દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, અને મારું પૂજન કરનારા ભક્તો મને જ પામે છે. માટે જ મારા ભક્તોનો પુનર્જન્મ નથી થતો. જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પે છે, એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પેલું એ પત્ર, પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું. હે કુંતી, તું જે કંઈ કર્મ કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે દાન કરે છે તથા જે તપ કરે છે, એ સઘળું મને અર્પણ કર. આ પ્રમાણે જેના સમસ્ત કર્મો મુझ ભગવાનને અર્પણ થાય છે, એવા સંન્યાસ યોગથી યુક્ત થયેલા ચિત્તનો તું શુભાશુભ ફળરૂપી કર્મ બંધનથી છૂટી જઈશ અને એમનાથી છૂટેલો મને જ પ્રાપ્ત થઈશ. હું સઘળા ભૂતોમાં સંભાવે વ્યાપક છું. ન તો કોઈ મને અપ્રિય છે કે ન પ્રિય છે, છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ એમનામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ છું. જો કોઈ ઘણો દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે તો એ સાધુ જ માનવા યોગ્ય છે, કેમ કે એ ખરો નિશ્ચય કરનારો છે. એટલે કે એણે દ્રઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશુંય નથી. એ સત્વરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે. હે કુંતી, તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નાશ નથી પામતો.
હે પાર્થ, સ્ત્રીઓ, વૈશ્યો, શૂદ્રો તથા પાપયોની ચાંડાલ આદિ જે કોઈ પણ હોય તેઓ પણ મારે શરણે જઈને પરમ ગતિને જ પામે છે. જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજર્ષિ ભક્તો મારે શરણે થઈને પરમ ગતિને પામે એમાં તો કહેવું જ શું. માટે તું સુખ વિનાનું અને ક્ષણભંગુર આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ, મારામાં મનને પોરવ, મારો ભક્ત બન, મારું પૂજન કરનારો થા, મને પ્રણામ કર. આ રીતે આત્માને મારામાં પૂરવીને મારે પરાયણ થયેલો તું મને જ પામીશ. શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રીમદ્ ભગવદ્ ગીતારૂપી ઉપનિષદ અને બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયનો રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામનો 9મો અધ્યાય સમાપ્ત.